આ એ બધા મજામાં જ છે. આજે આપણે વાત કરવાના છે કે જીટીયુ નું એક ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર છે. બરાબર છે. તો જીટીયુ ના સ્ટુડન્ટ માટે બધા જ મિત્રોને ઇમ્પોર્ટન્ટ છે કે તમારી ટર્મ સ્ટાર્ટ થતી હોય છે કે તમારી ટર્મ પૂરી થતી હોય છે અથવા તમારી જીટીયુ ની એક્ઝામની ડેટ છે અને તમારા રિઝલ્ટની ડિક્લેર થવાની ડેટ છે. તમારી કહેવાય ને સ્ટાર્ટિંગ ટર્મ એન્ડ અને સ્ટાર્ટિંગ ટર્મ એન્ડ ડેટ બધી હોય છે. એના રિલેટેડ જીટીયુ નું સર્ક્યુલર છે. તો ઘણા મિત્રોની કોમેન્ટ આવતી સર કે અમને ટર્મ કઈ છે, અમે આ સેમમાં છીએ, અમે આ કોર્સમાં છીએ. તો એને રિલેટેડ એક વિડીયો બનાવું છું મિત્રો. તો બધા મિત્રોને ખાસ જોવાનો છે. એમાં તમારી ટર્મ ચાલુ થશે એ તારીખ છે, ટર્મ પૂરી થશે, પછી જીટીયુ તમારી ક્યારે લેવાઈ શકે છે એ તારીખ, ઓલ ડિટેલ આપેલ છે મિત્રો. અને રિવાઇઝ કરેલું કેલેન્ડર છે, એકેડમિક કેલેન્ડરની આપણે વાત કરવાના છે. ઓકે. અને જીટીયુની આવી જ બધી રેગ્યુલર અને ઇન્ફોર્મેશન અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો. અને સ્પેશિયલ જીટીયુનું એક વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે અને ટેલિગ્રામમાં પણ છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ છે. તમે કોઈ પણ જગ્યાએ તમે જોઈન થઈ શકો છો અને સ્પેશિયલ વોટ્સએપ ગ્રુપમાં ચેનલ પર બનાવેલ છે. તો ફટાફટ બધા મિત્રો જોઈન થઈ જાવ, જેથી કરીને કોઈ પણ જીટીયુની નવી અપડેટ આવે મિત્રો તો તમે સીધું શું કરી શકો તો કે ફ્રી ઓફમાં એનો લાભ લઈ શકો. કેમ કે જીટીયુમાં અભ્યાસ કરતા હોય ને એટલે મને ખબર છે ને ત્યાં લગી કન્ફ્યુઝન તો હોય જ છે. આમ થોડાક વિદ્યાર્થી હોય કે હેપી સાથે મસ્ત ભણતા હોય, કાંઈક ને કાંઈક ટેન્શન આવીને ઊભું રહી જ છે. બટ કાંઈ વાંધો નહીં, અત્યારે આપણે નાનકડું એવું સોલ્યુશન કરી દઈએ. તમને એટલીસ્ટ એ ખબર હોવી જોઈએ કે મારું ટર્મ મીન્સ કે મારું સેમેસ્ટર ક્યારે ચાલુ થશે ને ક્યારે પૂરું થશે, મારે જીટીયુ ક્યારે લેવાઈ શકે છે. આપણે કહેવાય ને એક પ્રકારની ઇન્ટેક્સિવ આપણે શું કહી શકીએ કે અંદાજ ગાળાની તારીખ આજુબાજુમાં ક્યારે જીટીયુ હોઈ શકે છે એવો અંદાજો લગાવી શકીએ. એ તારીખ છે ઇન્ટેન્સિવ આપણે કહી શકીએ અને એક્ઝામ ડિક્લેર ક્યારે થઈ શકે છે એ બધું આપણે ડિસાઇડ કરી શકીએ છીએ. તો વિડીયો બધા મિત્રોને ખાસ જોવાનો છે. અહીંયા આપણે વાત કરી છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનું એકેડમિક કેલેન્ડર જે 25 અને 26 યર માટે છે, ઓલ ટર્મ આપેલ છે મિત્રો. હવે જો એ બધા કોર્સ આપેલ છે મિત્રો, તમને હું એક કે બે કોર્સ કોઈ પણ સમજાવી દઉં એ રીતે તમે ચેક કરી શકશો. પ્રોગ્રામ મીન્સ કે શું થશે કે આપણે જે હાલમાં અભ્યાસ કરી છે, જો ડિપ્લોમા કરતા હશે, જો અહીંયા લખેલ છે મિત્રો, નાનું કરી નાખો તમને બધાને દેખાય કે ડી લખેલ છે તો શું થાય, તમારો પ્રોગ્રામ છે એ શું થયું, ડિપ્લોમા એન્જિનિયરિંગ. તમે તમારી રીતે કોઈ પણ એક ચેક કરી શકો છો. હું તમને ડેમો માટે એક એક્ઝામ્પલ માટે એક સમજાવું કે માનો કે અત્યારે ચાલો આપણે બીઆઈડી નું ચેક કરીએ છીએ, બરાબર છે. રેડી, એનો કોર્સ આ થયો. તમારે જે અનુકૂળ હોય એ ચેક કરી લેવાનો. એનું સેમેસ્ટર ત્રીજું મિત્રો, આ તારીખ છે એની સેમેસ્ટર ચાલુ થવાની તારીખ છે. જો અહીંયા તમારે વ્યવસ્થિત ઝૂમ કરીને જોઈ લેવાનું બરાબર. એ આપેલ છે. આ તમારે ટર્મ સ્ટાર્ટ થાય એની તારીખ, અહીંયા એન્ડ મીન્સ કે તમારી એન્ડ થાય છે, પૂરું થાય છે ટર્મ એ તારીખ. પછી અહીંયા તમારી આની આજુબાજુમાં જીટીયુ એક્ઝામ તમારી શું કહેવાય તો કે સ્ટાર્ટ થઈ શકે છે અને આની બાજુ પૂરી થઈ શકે છે આજુબાજુના સમયગાળામાં. અને આ તારીખે તમારું જીટીયુ નું રિઝલ્ટ છે મિત્રો એ ડિક્લેર થઈ શકે છે. જીટીયુ રિઝલ્ટ બરાબર છે એ વાત કરેલ છે. આવી રીતના તમારે શું કરવાનું છે તો કે બધા મિત્રોને પોતાની બ્રાન્ચ વાઇઝ મીન્સ કે પોતાના પ્રોગ્રામ વાઇઝ બધાને જોઈ લેવાનું છે. જો કોઈને સ્ક્રીનશોટ પાડવો હોય મિત્રો તો પણ પાડી શકે છે. આપણે 3 પેજ છે, એક આ પેલું પેજ છે, આનો એક પાડી લ્યો. પછી જો વાત કરીએ તો આમાં વાત કરીએ વિશેષ જો વાત કરીએ ડિપ્લોમાના મિત્રો જે સેમેસ્ટર 7માં અભ્યાસ કરે અહીંયા આપેલ છે. પણ ડિપ્લોમા હાલ સેમેસ્ટર 5માં ઇન્ટર્નશિપ પૂરી કરી છે એ મિત્રોની તારીખ અહીંયા આપેલ છે. બરાબર. આ 10મા મહિનાની 17 તારીખે છેલ્લી તારીખ છે કે ટર્મ પૂરી થઈ જશે. ત્રીજું સેમેસ્ટર છે તો અહીંયા આપેલ છે. વગેરે ડિગ્રીમાં હશે મિત્રો, ડિગ્રીના ત્રીજા સેમમાં છે તો અહીંયા તારીખ આપેલ છે. વગેરે વગેરે તમને જે અનુકૂળ લાગે એ તમારે આ તારીખ પ્રમાણે તમારું આખું સેમ છે મિત્રો એ પ્રમાણે તમારે કામ કરવાનું છે. ઓકે. તો વ્યવસ્થિત જીટીયુ એક્ઝામ છે, મિડ એક્ઝામ છે, કોઈની ઇન્ટર્નશિપ છે તો રિપોર્ટ છે વગેરે આ બધું કમ્પ્લીટ કરી લઈએ. અને થોડુંક એક્ઝામ ફોર્મ આવતા હોય ટાઈમસર ભરી દેવાય, બધી વસ્તુ નાનકડી ધ્યાન રાખજો. બધી ડિટેલ છે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ ઉપર તમને મળતી રહેશે મિત્રો. જો કોઈને આપણા ચેનલ વિશે આઈડિયા ના હોય તો પાછું હું રિવાઇઝ કરાવી દઉં એકવાર. તમે જ્યારે યુટ્યુબમાં જશો અને સર્ચ કરશો મિત્રો કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ, જેથી કરીને તમે પેલું પેજ છે એ તમને જોવા મળી જશે. બરાબર છે મિત્રો. તેમાં તમને જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પોતાની બ્રાન્ચ વાઇઝ અને પ્લેલિસ્ટ વાઇઝ બનાવેલ છે મિત્રો. તમે ફ્રી ઓફ પણ કરી શકો છો અને ઘણી બધી પ્લેલિસ્ટ છે જીટીયુ એક્ઝામની તૈયારી રિલેટેડ છે, જોબ છે, તમારા કોલેજના વિડીયો છે, એડમિશન ઓલ વસ્તુ છે મળી રહેશે. જેથી કરીને બધા મિત્રો સબસ્ક્રાઇબ કરી આપો સપોર્ટ માટે અને બધા દોસ્તોને મોકલો. અને જીટીયુની રેગ્યુલર અપડેટ અને આઈએમપી પ્રશ્નો, જીટીયુના ટાઈમ ટેબલ છે, એક્સટર્નલ વાયવાના ટાઈમ ટેબલ છે, રિઝલ્ટ વગેરે ઓલ વસ્તુ એ ટુ ઝેડ મેળવવા માટે નીચે એક લિંક આપી દઉં છું. તો બધા મિત્રોને જીટીયુની એ ટુ ઝેડ જીટીયુના બધા જ મિત્રોને ઓલ ઇન્ફોર્મેશન મેળવવા માટે એ ગ્રુપમાં જોઈન થવાનું છે. એની લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને જોઈન કરી શકશો. પ્લસ બીજું કંઈ તમારે પૂછવું હોય તો અત્યારે તમારે યુટ્યુબની કોમેન્ટમાં પૂછવાનું રહેશે.
ઓકે મિત્રો, અને મારા વિડીયોને બધા દોસ્તો સુધી પહોંચાડો, અને તમને કાંઈ પણ હેલ્પની જરૂર હોય મિત્રો, કાંઈ પણ પર્સનલ પ્રોબ્લેમ હોય, કાંઈ પણ હોય તો કોમેન્ટ કરો. ઓકે, તો સપોર્ટ માટે શું કરવાનું છે, બધાને એક કોમેન્ટ કરવાની છે, અને વિડીયોને લાઈક કરવાનું છે, અને હાઈપ પણ કરવાનું છે. બરાબર છે, સપોર્ટ માટે. અને બીજી જો વાત કરીએ મિત્રો, તો જીટીયુ એક્ઝામમાં બધા મિત્રોને ખાસ ધ્યાન દેવાની છે. ઓકે, અને આ એકેડમિક કેલેન્ડર પ્રમાણે બધા મિત્રોને શું કરવાનું છે, તો કે આગળ વધવાનું છે. ઓકે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એકવાર તમારે સ્ક્રીનશોટ પાડી લેવો હોય તો પાડી શકો છો મિત્રો. ખબર છે, જેથી કરીને મેં તમને સમજાવ્યું એ પ્રમાણે તમારે જોવાનું છે. બરાબર છે. સનાતન એકેડમિક કેલેન્ડર છે 25-26 ટર્મ રિવાઇઝ તારીખ, બરાબર છે, એ ખાસ ધ્યાન રાખજો. બીજી તમારે કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન જોતી હોય મિત્રો, તો મને અત્યારે કોમેન્ટ કરો, જેથી કરીને હું એના ઉપર ચોક્કસ તમને વિડીયો છે બનાવી આપીશ. ઓકે, અને બીજી જો વાત કરીએ જીટીયુ એક્ઝામ માટે સારામાં સારી તૈયારી કરજો મિત્રો, જેથી કરીને તમે બેકલોગ કેટી ન આવે. અને જીટીયુ એક્ઝામ પ્રિપરેશન કઈ રીતે કરવી વગેરે જેવા ઓલ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, બધા જ તમને આપણી ચેનલ પર મળી રહેશે. તો કોઈને કાંઈ પણ જાતનું ટેન્શન નથી લેવાનું મિત્રો. હેપી રહ્યો, એન્જોય રહ્યો, અને સ્ટડીમાં આગળ વધતા રહ્યો. ઓકે, આગળની એક્ઝામ છે, ઓલ રિલેટેડ વસ્તુ મળતી રહેશે. ઓકે, અત્યારે તમારે એકેડમિક કેલેન્ડર છે જીટીનું, આ તમારે ફોલો કરવાનું રહેશે. આ પ્રમાણે તમારું સેમેસ્ટર છે, એ પ્રમાણે તમારે ડેટ ચાલુ થશે, ટર્મ અને પૂરું થશે, અને જીટીયુ આની આજુબાજુમાં હશે ને, અને રિઝલ્ટ છે એ એ તારીખ અંદાજિત આપેલ છે, કારણ આજુબાજુ આવી શકે છે. બટ સ્ટાર્ટ તારીખ અને એન્ડ તારીખ તો ફિક્સ જ છે મિત્રો, કે આ તારીખે તમારું ટર્મ ચાલુ થશે ને આ તારીખે પૂરું થઈ જ જશે. એટલે જે મિત્રો હજી તૈયારી ના કરી, થોડીક મોજ મસ્તીમાં હોય, તો એ પોતાની તૈયારી છે ચાલુ કરી આપજો. ઓકે મિત્રો, તો એન્જોય કરો, ટેન્શન ના લ્યો. આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મુલાકાત લેશે એવા તમારા જીટીયુના ઇમ્પોર્ટન્ટ બીજા વિડીયો સાથે. ઓકે, બધા દોસ્તોને મોકલો, વિડીયોને સબસ્ક્રાઇબ કરો મારા માટે, કોમેન્ટ કરો, અને કાંઈ પ્રશ્ન હોય તો પૂછો. ઓકે મિત્રો, થેન્ક યુ, બાય બાય.